मेनली ह्यूमन हार्ट है तो ह्यूमन हार्ट છે એ નોર્મલી કન્સિસ્ટ કરે છે કેટલા ચેમ્બર્સ ને 4 ચેમ્બર ને કન્સિસ્ટ કરે ઓકે એમાં આવડું તમારું ફર્સ્ટ ચેમ્બર ઓકે અહીંયા છે આ સેકન્ડ આ થર્ડ અને આ ફોર્થ તો આ 4 ચેમ્બર નું ફોર્મ થયેલું બરાબર હવે જો કે આ હાર્ટ છે એ કોઈ પ્યોરિફાયર નથી ओके ए जस्ट શું છે એક જાતનો પંપ છે કે જસ્ટ શું કરે છે બ્લડ હોય એને પમ્પિંગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે જસ્ટ ટ્રાન્સપોર્ટ કરે છે ઓકે તો એ ખાલી જસ્ટ ટ્રાન્સપોર્ટેશન માટેનું જ કામ છે એ પરફોર્મ કરશે ઓકે હવે જો તમને આ વર્ડ બે જગ્યાએ દેખાશે એના કહેવા ફ્રોમ ધ લોઅર બોડી and વેના કહેવા ફ્રોમ ધ અપર બોડી હવે આ નોર્મલી હાર્ટ છે તો એ આપણા ફિસ્ટ ની સાઈઝ હોય ને એટલું છે ફિસ્ટ એટલે મુઠ્ઠી બરાબર તો તમારી મુઠ્ઠી હોય એ જ સાઈઝ નું તમારું હાર્ટ અવેલેબલ હોય અને એ પણ એક્ઝેક્ટલી સેન્ટર માં હોય હો હવે આ સેન્ટર ઉપર તમારું હાર્ટ અવેલેબલ છે તો એ સેન્ટર ઉપર થી ઉપરનો બોડીનો પોર્શન છે ત્યાંથી જેટલું પણ બ્લડ હોય એ અહીંયાથી આવશે એન્ડ જે એના કેવા લખ્યું છે આ પોર્શન એ ક્યાંથી આવશે અહીંથી જે નીચેનો પોર્શન છે એ નીચેના પોર્શનનું બ્લડ છે એ ક્યાં આવે છે અહીંયા ઓકે હવે તમને એ ખબર હોવી જોઈએ કે બ્લડ છે તો એના બે ટાઈપ એક છે કેવું હોય છે ઓક્સિજનેટેડ બ્લડ હોય બીજું ડીઓક્સિજનેટેડ બ્લડ ડીઓક્સિજનેટેડ નો મીનિંગ થાય છે કાર્બન ડાયોક્સાઇડ ઓકે તો તમારી પાસે જે વેના કેવા છે આ બંને ફ્રોમ ધ લોઅર બોડી હોય કે અપર બોડી આ બંને પાસે જે બ્લડ આવે છે એ ઓલવેઝ કયું હોય છે ડીઓક્સિજનેટેડ છે બરાબર આ ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ફર્સ્ટ ઓફ ઓલ વેના કેવા ફ્રોમ ધ લોઅર બોડી એન્ડ અપર બોડી બંને કમ્બાઈન થઈને આ ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટ ની અંદર આવશે અને ફર્સ્ટ કમ્પાર્ટમેન્ટ એટલે કોની અંદર આવે છે રાઈટ એટ્રિયમ છે એ રાઈટ એટ્રિયમ માં કલેક્ટ થશે કલેક્ટ થાય પછી હાર્ટ છે ને એ પમ્પિંગ કરશે અને પમ્પિંગ કરે છે બાય ધ કોન્ટ્રેક્શન એટલે કે અહીંયા તમારું બ્લડ છે બરાબર એનું કોન્ટ્રેક્શન થાય તો અહીંયા જેટલું બ્લડ હતું બધું જ ક્યાં જશે સેકન્ડ કમ્પાર્ટમેન્ટમાં આવશે ઓકે હા અહીંયા વાલ્વ છે આ બધી લાઇન્સ દેખાય છે તો એનું અરેન્જમેન્ટ એ રીતે કરેલું હોય છે કે એ ખાલી ફોરવર્ડ ડિરેક્શનમાં જ મૂવ કરે અહીંયાથી પાછું બેકવર્ડ જઈ શકતું નથી તો તમારું જે impure blood હતું it means that deoxygenated blood એ એના કે ફ્રોમ ધ લોઅર બોડી ઓર અપર બોડી માંથી ક્યાં આવે છે રાઈટ એટ્રિયમ માં આવશે ત્યાંથી કોન્ટ્રેક્શન થ્રુ એ ક્યાં જાય છે રાઈટ વેન્ટ્રિકલ ની અંદર જાય છે રાઈટ વેન્ટ્રિકલ માં જ્યારે તમારું ડીઓક્સિજનેટેડ બ્લડ પહોંચે પછી ત્યાંથી બાય ધ પલ્મોનરી આર્ટરીઝ ચેક કરજો બંને સાઈડ મૂવ કરે છે કારણ કે લંગ્સ બંને સાઈડ તો પલ્મોનરી આર્ટરીઝ થ્રુ એ જાય છે છેક લંગ્સ ક્યાં સુધી જાય લંગ્સ ની અંદર આપણને ખબર છે કે એલ્વિયોલાઈ છે કે કન્ટિન્યુઅસલી બ્લડ વેસલ જોડે કનેક્ટેડ છે તો એલ્વિયોલાઈ પાસે જશે ડીઓક્સિજનેટેડ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ હતું એ જ્યારે પણ એલ્વિયોલાઈ પાસે પહોંચશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ને શું કરાવશે ત્યાં એબ્સોર્બ કરાવશે અને ઓક્સિજન એની પાસેથી ગેઇન કરશે ઓક્સિજન ગેઇન થઈ જશે એટલે પલ્મોનરી વેન્સ એના થ્રુ પાછો ક્યાં આવશે લેફ્ટ એટ્રિયમ ની અંદર આવશે પાછું કોન્ટ્રેક્શન થશે તો ક્યાં આવશે લેફ્ટ વેન્ટ્રિકલ ત્યાંથી કોન્ટ્રેક્શન થશે એટલે બાય ધ એરોટા થ્રુ આઉટ ધ બોડી ને શું કરશે સપ્લાય કરશે અહીંયા યાદ રાખજો ચાર કમ્પાર્ટમેન્ટ છે અને ચારે ચાર કમ્પાર્ટમેન્ટ ની અંદર કોન્ટ્રેક્શન ફોર્મ થશે પહેલા અહીંયા કોન્ટ્રેક્શન ફોર્મ થયું તો 1 to 2 માં આવ્યું 2 ની અંદર હશે ત્યારે કોન્ટ્રેક્શન થશે એટલે સીધું લંગ્સ માં જશે ઓકે લંગ્સ માંથી જ્યારે આર્ટરીઝ માં આવે પછી આર્ટરીઝ નું પાછું શું થાય કોન્ટ્રેક્શન તો ક્યાં આવશે સોરી એટ્રિયમ માં આવશે એટ્રિયમ નું કોન્ટ્રેક્શન થાય તો ક્યાં આવે વેન્ટ્રિકલ અને વેન્ટ્રિકલ છે એનું કોન્ટ્રેક્શન થશે તો ક્યાં જશે એરોટા થ્રુ આઉટ ધ બોડી ને સપ્લાય કરશે ધેન આ રીતે તમારું બ્લડ છે શું થાય છે કન્ટિન્યુઅસલી સર્ક્યુલેટ
થતું. આવડશે? ચેક કરો ટેક્સ્ટ બુક માંથી. પેજ નંબર 105 ત્યાંથી બાકી છે ટ્રાન્સપોર્ટેશન. 6.4.1 ટ્રાન્સપોર્ટેશન ઇન હ્યુમન બીંગ્સ. એક્ટિવિટી 6.7 લખવાની નથી અને પરફોર્મ નથી કરવાનું. Visit a health center in your locality and find out what is the normal range of the hemoglobin content in the human beings. તો નોર્મલ છે કે બ્લડ હોય તેની અંદર આપણી પાસે એક નેચરલ પિગમેન્ટ હતો અને એને આપણે કહેતા હતા કે હિમોગ્લોબિન છે. ઓકે, તો આ હિમોગ્લોબિન છે એ હ્યુમન બીંગ્સ ની અંદર કેટલા હોવા જોઈએ એને ચેક કરવા માટે ક્યાં જવાનું છે? તમારી લોકાલિટીમાં જે કોઈ પણ હોસ્પિટલ દેખાય ત્યાં જવાનું. જો મેન હોય એના માટે હિમોગ્લોબિન અલગ, વુમન માટેનું હિમોગ્લોબિન અલગ, ચાઇલ્ડ હોય તો એના માટે અલગ. બરાબર? ઇટ મીન્સ બધાની અંદર હિમોગ્લોબિન પ્રોપોર્શન સેમ હોતા નથી. Is it the same for children and adults? No. Is there any difference in the hemoglobin level for men and women? Yes. Visit a veterinary clinic. Veterinary ખબર છે ને? Animals. In your locality, find out what is the normal range of the hemoglobin content in an animal like the buffalo or cow. Buffalo or cow હોય એવા એનિમલ્સ ને અંદર હિમોગ્લોબિન કેટલા હશે એને ચેક કરો. Is this contained different in cows? Cows એટલે ખબર છે ને? વાછરડા હોય એના બચ્ચાઓ. એની અંદર હિમોગ્લોબિન સેમ હશે કે ડિફરન્ટ હશે? ડિફરન્ટ હશે. મેલ એન્ડ ફિમેલ એનિમલ્સ માટે પણ કેવા આવશે? ડિફરન્ટ આવશે. Compare the difference in male and female human beings and animals. આપણા અંદર અને એનિમલ્સ ની અંદર શું શું ડિફરન્સ દેખાય છે કહેવાનું. And how would the difference if any be explained? ડિફરન્સ છે તો કઈ રીતે તો શું કામ થશે એક્સપ્લેન કરવાનું. જેટલું શરીર મોટું હોય એટલું હિમોગ્લોબિન પ્રોપોર્શન વધારે હોવું જોઈએ. ઓકે, પણ આપણે લખવાની જરૂર નથી. We have seen in the previous section that blood transport underline. Blood કોને ટ્રાન્સપોર્ટ કરે છે? Food, oxygen and waste material in our bodies. કોને ટ્રાન્સપોર્ટ કરે છે? Oxygen and waste material. In class 9 we learned about the blood being a fluid connective tissue. Connective tissue 9th માં આવ્યું યાદ નહીં હોય પણ એટલું યાદ રાખો કે જે એક બે પોર્શન ને કનેક્ટ કરતો હોય એને શું કહેવાય? કનેક્ટિવ ટિશ્યુ. અંડરલાઈન. Blood consists of a fluid medium called plasma. Blood છે નો મીડિયમ કેવો હશે? ફ્લુઇડ હશે અને એને શું કહેવાય? પ્લાઝમા. In which the cell are suspended. એની અંદર શું હોય? સેલ બધા સસ્પેન્ડેડ હોય છે. Underline. Plasma transport food, carbon dioxide and nitrogenous waste. Blood કોને ટ્રાન્સપોર્ટ કરે? Food, oxygen, waste material. Plasma food, carbon dioxide અને nitrogenous waste. Nitrogenous waste એ તમારા યુરિન ની અંદર અવેલેબલ હોય છે. In the dissolved form, oxygen is carried by the red blood cell. Oxygen की इतना carry થાય છે? Red blood cell. Many other substances like salt are also transported by the blood. આપણા બોડી ની અંદર ઘણા બધા salt available હોય છે અને એ salt નું ટ્રાન્સપોર્ટેશન કોણ કરે છે? blood. We thus need a pumping organ to push the blood around the body. તો આપણા બોડી ની અંદર એક પમ્પિંગ હોવું જોઈએ કે જેનાથી બ્લડ શું થઈ શકે? ઇઝીલી ટ્રાન્સપોર્ટ થઈ શકે. નોર્મલ છે કે એને ટ્રાન્સપોર્ટ કરવા માટે પંપ જોઈશે. જો બ્લડ છે એનું પમ્પિંગ બંધ થઈ જાય અથવા તો ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય તો આપણું બોડી ટેમ્પરેચર એ મેઇન્ટેન નથી રહેતું એઝ વેલ એઝ આપણી ડેથ પણ થઈ શકે. ઓલ્સો કોઈ મરી ગયું હોય ને ત્યારે એને ટચ કરવું એનું બોડીનું ટેમ્પરેચર આપણા બોડી જેવું નહીં એકદમ ઠંડુ હશે. A network of tube to reach all the tissues and a system in place to ensure that this network can be repaired if damaged. આપણી સિસ્ટમ આખી રીતે અરેન્જ કરેલી છે કે રીતે માઇનરલી ડેમેજ હોય તો એની સાથે રિપેર કરી નાખશે અને એનું પમ્પિંગ છે કન્ટિન્યુઅસલી કેવું રાખે છે? ચાલુ રાખશે.
pump the heart. The heart is a muscular organ which is big as our fist. આપણી ફિસ્ટ હોય મુઠ્ઠી હોય એના જેટલું શું હોય છે? Because both the oxygen and carbon dioxide have to be transported by the blood. ચેક કરવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને બ્લડ પાસ થતા હતા. એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાળાને શું કીધું હતું? ડીઓક્સિજનેટેડ અને નોર્મલી ઓક્સિજન વાળાને ઓક્સિજનેટેડ. The heart has a different chamber to prevent the oxygen rich blood from the mixing with the blood containing carbon dioxide. હવે ચેક કરો તો તમારા રાઈટ હેન્ડ સાઈડ વાળા જેટલા પ્રોપોર્શન્સ છે બધા ડીઓક્સિજનેટેડ ના છે અને લેફ્ટ વાળા છે બધા કેવા છે? ઓક્સિજનેટેડ. ચારે ચાર કમ્પાર્ટમેન્ટ અલગ છે એટલે બંને મિક્સ થઈ શકતા નથી. The carbon dioxide rich blood has to reach the lungs for the carbon dioxide to be removed and oxygenated blood from the lungs has to be brought back to the heart. તો તમારું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ છે ક્યાં જવું જોઈએ? પહેલા લંગ્સ સુધી, અને લંગ્સ પાસે જઈને એ કાર્બન ડાયોક્સાઇડ ત્યાં એબ્ઝોર્બ કરાવશે, ઓક્સિજન ને ગેઇન કરીને ક્યાં આવશે? પાછું હાર્ટ સુધી આવી જશે. This oxygen rich blood is then pumped to the rest of the body. અને પાછું ઓક્સિજનેટેડ એનું પમ્પિંગ થઈને ક્યાં મોકલશે? આખા બોડી સુધી મોકલશે. We can follow this process step by step. Oxygen rich blood from the lungs comes to the thin walled upper chamber of the heart on the left. જો તો તમારો ઓક્સિજનેટેડ ક્યાંથી આવ્યું? pulmonary veins. ત્યાંથી ક્યાં આવે છે? લેફ્ટ એટ્રિયમ માં આવે છે. The left atrium relaxes when it is collecting this blood. તો જ્યાં સુધી આની અંદર બ્લડ એની જે કેપેસિટી છે ત્યાં સુધી નહીં ભરાય ત્યાં સુધી શું કરશે? રિલેક્સ કરશે. રિલેક્સ કરવું ઇટ મીન્સ કે થોડું સ્વોલન અપ થશે. It then contract. પછી શું થાય છે? કોન્ટ્રેક્ટ થાય છે. કોન્ટ્રેક્ટ થવું એટલે ભેગું થવું. While the next chamber of the left ventricle expand so that the blood is transferred to it. પછી ઉપરનો થર્ડ પોર્શન છે લેફ્ટ એટ્રિયમ એ કોન્ટ્રેક્ટ થશે તો એનું બધું બ્લડ ક્યાં જશે? લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર જાય છે. When the muscular left ventricle contract, in its turn the blood is pumped out of the body. તો અહીંયા લેફ્ટ વેન્ટ્રિકલ છે એનું પમ્પિંગ થાય અથવા તો એની અંદર કોન્ટ્રેક્શન થાય તો એ બધું જ બ્લડ બાય ધ એરોટા થ્રુ ક્યાં જાય છે? થ્રુ આઉટ ધ બોડી ને સપ્લાય કરે છે. Deoxygenated blood comes from the body to the upper chamber on the right, means the right atrium. તો તમારું ડીઓક્સિજનેટેડ હતું એ વેના કહેવામાંથી આવ્યું અપર બોડી or લોઅર બોડી કઈ જગ્યાએ આવે છે? રાઈટ એટ્રિયમ ની અંદર આવશે. As it expands, as the right atrium contract corresponding lower chamber, the right ventricle શું થાય છે? Relax. તો ફર્સ્ટ માંથી કોન્ટ્રેક્શન થયું એટલે ક્યાં આવ્યું? સેકન્ડ માં આવ્યું. સેકન્ડ છે એમાંથી પાછું કોન્ટ્રેક્શન થશે તો ક્યાં જશે? લંગ્સ સુધી જાય છે. Relax. This transfer blood to the right ventricle, which in turn pump it to the lungs for the oxygenation. તો એ રાઈટ વેન્ટ્રિકલ માં આવશે પછી ત્યાંથી ક્યાં લઈ જશે? લંગ્સ સુધી. ત્યાં શું થાય છે? ઓક્સિજનેશન. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ત્યાં એબ્સોર્બ થઈ જશે અને ઓક્સિજન ત્યાં એડ થાય છે. Since ventricles have to pump blood into various organs, they have a thicker muscular wall than the atria do. તો ventricle છે એની wall થોડી thickness વધારે હશે compared to atrium. Valve ensure that the blood does not flow backward when the atria or ventricle contract. તો એકવાર બ્લડ અંદર એન્ટર થઈ ગયું પછી આ ફોરવર્ડ ડિરેક્શન ની અંદર જ મૂવ કરશે, બેકવર્ડ ડિરેક્શન ની અંદર મૂવ કરતો નથી. Then